ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ ભાઈ. બધાને સ્વાગત છે તમારા બધાનું એક આપણા નવા વ્લોગ વિડીયોમાં. અને ભાઈ કાલના વ્લોગમાં મેં કીધું હતું કે આપણી આ વાડીએ છે એ લગભગ કોટા એક રાત જશે ને તો બહાર આવી જશે. કે જો અહીંયા છે ને ભાઈ આયરું થઈ ગઈ છે આ વાડીમાંય, અને ઉપલું પડું છે એમાંય આયરું થઈ ગઈ છે. અહીંથી નથી દેખાતી, ફોનમાં કેચઅપ નથી થતું કેમ કે અટાણે વાતાવરણ છે ને ભાઈ થોડુંક વરસાદી માહોલવાળું છે. ધીમા ધીમા છાંટા ચાલુ છે. રાતે ભાઈ દોઢ બે વાગ્યાનો ધીમો ધીમો વરસાદ ચાલુ થયો, એમને ઝરમર ચાલુ જ છે. ને અટાણે હજી ભાઈ છે ને કોક છાંટા પડે છે. હવે ઠાવકો એક થઈ જાય ને વરસાદ એટલે કામ બની જાય. ભાઈ અટાણે વરસાદ ચાલુ છે ને એટલે છે ને ઢીંગુડીને અહીં છે ને ડેલામાં બાંધી દીધી છે. ટાઈટ પડે હે મગલી, ટાઈટ પડે. અહીં બેસી જાજો, અહીં હરકી બેસી જાજો ને. ટાઈટ પડતી હતી ને. ભાઈ અટાણે વરસાદ છે ને ધીમો ધીમો એમને ચાલુ છે ને એટલે છે ને ભાઈ ઝીણકી છે ને એટલે હજી એને છે ને ભાઈ ખમી ના હાગે વધારે વરસાદ ને એવું, એટલે અહીં છે ને ડેલામાં બાંધી દીધી છે. અટાણે ભાઈ આપણે બેઠા છે અહીંયા આપણા ઘરે, અને ભાઈ જો આમ ખાલી અહીં ઓહરીમાં બેઠા હોય ત્યાંથી છે ને આમ માંડવીને બધું દેખાય. જો માંડવીની આયરું કેવી દેખાય છે, ચારે બાજુ બધું દેખાય ભાઈ, કોઈ ખેતરું. એ જ મજા છે ભાઈ ગામડામાં રહેવાની, બાકી ત્યાં બીજું શું હોય. આવે ને અહીંયા ટાઢો પવન આવતો હોય ને બેઠા હોય અને સામે માંડવી લીલકાતી હોય, એ જ જોવાની મજા છે. બાકી ભાઈ અટાણે વાતાવરણ જોઉં તમે એકદમ હે ને ભાઈ વરસાદી માહોલ છે. ઝરમર એમને બંધ નથી થતો. રાતનો એમને 1:30-2 વાગ્યાનો ચાલુ છે. હરખો આવી જાય ને એકવાર તો કામ થઈ જાય. રોગા ઝરમરિયા આવે એનાથી તો શું થાય ભાઈ. ભાઈ અહીંયા છે ને આપણા ઘેર એક ચકલી કેદીની બિચારી માળો બનાવી દીધી ગારાનો. હવે સાહેબ બની રહ્યો ચૂમા હું આવ્યો નથી, અને અટાણ જો એમાં બેઠી છે. વરસાદ આવે ને એટલે અહીંયા આવી જાય, આમાં બેસી જાય. પાછો વરસાદ બંધ થાય ને એટલે વળીને ખાવાનું ને એવું બધું ગોતવા સારું નીકળી જાય. અને વરસાદ જેવો આવે ને એવો પાછી અહીં જો આવતી રહીએ. અમારા જમાદાર છે ને બીજા કૂતરાને જોઈ ગયો છે. જો એ અટાણે આવું ખારો થાય છે, કેમ ઊભો ઉડ દો પેલો એટલે અહીંયા નથી ગાંધીના એને ખબર નથી માં ઊભો એ અહીંયા આવતો રહ્યો. હવે મુનિકમ કૂતરું દેખી ગયો ને એટલે જો વળી પાછો જાય. જો હવે એ છે ને જ્યાં સુધી દેખાશે ને ત્યાં સુધી અહીં બેસીએ. ભાઈ જો અટાણે આગળની જ વાત કરતો હતો ને કે વરસાદ સારો આવી જાય તો કામ થઈ જાય. હાવ ધીરા ધીરા છાંટા પડતા હતા ને અટાણે પાછા વધી ગયા છે. છાંટા આવી જાય તો કામ થઈ જાય. એક લપ વઢે શું છે કે ભાઈ અટાણે વરસાદની કીને જરૂર નથી, બધાને વરસાદની જરૂર છે. હાવ ઝરમર આવે ને એનાથી છે ને ભાઈ બધું છે ને કામ ડોવાઈ જાય. એક ભેગો પડી જાય ને તો એ કામ નીકળી જાય. અટાણાનો નજારો જોઉં તમે, અહીંયા ખાલી ગામડાનો નજારો જોઉં, અને એકદમ શાંત વાતાવરણ, ધીમા ધીમા છાંટા પડે ને ભાઈ ઉર્જાના પંખા ભરે ને એનો અવાજ આવે, ઘરે રાટીઓ મારે. આવ જો ખાલી ચેક કરો. વરસાદ થાય ને હરખો એટલે બગીચો એવો જામવાનો હોય હરખો થઈ, કેમ કે ભાઈ વરસાદનું પાણી, મીઠું પાણી, પાલાર પાણી જડે ને એટલે તો ઝાડવા છે ને ઓલું નાખી હાવ ઘર જડે એના જેવું થાય. એકદમ છે ને ભાઈ ગોલ ઘાટો બગીચો થઈ જાય. અને જો આમાં છે ને ભાઈ આ આસોપાલવ વાવ્યા ને એ આ છેલ્લા ઉનાળો ગયો ને તે થોડુંક પાણી નબળું છે ને એટલે બહુ ઉજરા નથી. હવે આ મીઠું પાણી જળીએ ને પાછો હમણાં શું છે કે ઓલો પવન બહુ હતો ને એમાં છે ને ઝપટાઈ ગયા હાવ. પણ છે ને ભાઈ નવો કોર ફૂટે છે આ બધામાંથી. જો એક ડાયરુમાં નવો કોર આવી ગયો છે. અને હવે જેમ કાયમ વરસાદ થાય ને એમ છે ને ભાઈ નવો કોર છે એ ફૂલ આવીએ બહાર અને એકદમ ઘાટા થઈ જાય. ભાઈ અટાણે વાગ્યા છે 4:30 બપોર પછીના. અટાણે પાછળ ને ભાઈ આપણે આ વાડીમાં આટો મારવા આવ્યા છે. ભાઈ અટાણે વાતાવરણ જોઉં ને જાણે અટાણે વરસાદ ચાલુ થાય ને એટલે હાવ
જળબંબાકાર થઈ જાય એવું વાતાવરણ છે. જો કારું ડમ થઈ ગયું હાવ ચારે કોરા, પાછું બધું ચારે કોરા હરખું છે એવું આદર્શ છે. હાલે જમાદાર જોયું ખૂંદવાનું નથી આમ હેઠે હાલ ને. હવે આને ભાઈ બાંધી રાખો જો હે. હવે છે ને પડામાં બીજા કૂતરા કે આવે ને એટલે પછી એની વાહે હળિયું કાઢે ને એટલે છે ને માંડવીના કોટા ફૂટે ને એ બધા ભાંગે છે. અને પંખીડા બેસે ને તો એને છે ને ઉડાડવા સારું થઈને વાહે હળિયું કાઢે એટલે હવે એને છે ને બાંધી મૂકવો જો હે સાલાના. હલે ક્યાં હળિયું કાઢો હે બારો નીકળ હાલ. અટાણે જવાબે નહીં દે ભાઈ. જો આ ખેતરમાં માંડવીની ઉગવણ જો તમે લીટો થઈ ગયો ને સીધા. તને નથી કહેતો તું આમ રે હો ભાઈ. બધી છે ને માંડવી એ મસ્તીની ઉગી ગઈ છે.